નમસ્કાર મિત્રો, આપ સૌનું ગણપત યુનિવર્સિટીના કૃષિ ફાર્મમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે કેરીમાં કરવામાં આવતી વિનિયર કલમ પદ્ધતિ વિશે માહિતી મેળવશું। કેરી આપણા દેશનું મહત્વપૂર્ણ ફળ છે। સારી જાતના અને વધુ ઉત્પાદન આપતા છોડ તૈયાર કરવા માટે કલમ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। આ પદ્ધતિ માટે તંદુરસ્ત મૂળ છોડ, સારી જાતની ડાળી, તીક્ષ્ણ છરી અને પોલિથીન પટ્ટીની જરૂર પડે છે। સૌપ્રથમ સ્વસ્થ અને મજબૂત મૂળ છોડની પસંદગી કરવામાં આવે છે। મૂળ છોડ રોગમુક્ત અને સારો વિકાસ ધરાવતો હોવો જોઈએ। હવે સારી ઉપજ આપતા માત્ર વૃક્ષ પરથી પરિપક્વ ડાળી લેવામાં આવે છે। ડાળી પરથી પાંદડા દૂર કરવામાં આવે છે। મૂળ છોડ પર અંદાજે 3 થી 4 સેન્ટીમીટર લાંબો ઢાળવાળો કાપ મૂકવામાં આવે છે। ત્યારબાદ ડાળીને મૂળ છોડ સાથે સારી રીતે જોડીને પોલિથીન પટ્ટી વડે મજબૂત રીતે બાંધી દેવામાં આવે છે। કલમ કર્યા પછી છોડને અડધી છાયાવાળા સ્થળે રાખવામાં આવે છે અને સમયસર પાણી આપવામાં આવે છે। આ રીતે વિનિયર કલમ પદ્ધતિ દ્વારા ગુણવત્તાયુક્ત અને સારી ઉપજ આપતા કેરીના છોડ તૈયાર કરી શકાય છે। આ પદ્ધતિ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે। આભાર।